ગાંધીનગર ખાતેથી નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024ના વિમોચનની જાહેરાત કરવામાં આવી। કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે તેમજ રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024નું વિમોચનની જાહેરાત કરવામાં આવી છે। કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા છેવાડાના સામાન્ય માનવીને કેન્દ્ર સ્થાને રાખીને નવી નીતિ બનાવે છે। નવી નીતિમાં સામાન્ય વ્યક્તિને વધુમાં વધુ ફાયદો થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। મંત્રી રાજપૂતે નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024ની વિગતો આપતા કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં આ ક્ષેત્રે 8.75 લાખ જેટલી નવી રોજગારીનું સર્જન થયું, જેને આગામી સમયમાં 12 લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે। મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ લોનની મર્યાદા ₹8 લાખથી વધારીને ₹25 લાખ અને સબસિડીની મર્યાદા ₹1.25 લાખથી વધારીને ₹3.75 લાખ કરાઈ છે। આ પ્રકારની અનેક યોજનાઓમાં કારીગર ભાઈઓ અને બહેનોને ફાયદો થાય તેની રાજ્ય સરકાર દ્વારા સતત ચિંતા કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ M.K. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ હાથશાળ હસ્તકલા ક્ષેત્રે કામ કરતા કારીગરો ઉપસ્થિત રહ્યા હતા।